14મી એપ્રિલ નેશનલ ફાયર સર્વિસ દિન તરીકે મનાવવામાં આવે છે। આગમાં પોતાનો જીવ જોખમમાં નાખી અન્ય લોકોને બચાવતા જવાનોને આજના દિવસે ખાસ યાદ કરવામાં આવે છે। 14મી એપ્રિલ 1994 ના રોજ મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટક ભરેલ દારૂગોળો તથા અતિ જ્વલનશીલ માલ સામાન ભરેલ SS ફોર્થ સ્ટાઇકીન બ્રિટિશ જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી। આગ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાનોએ આ આગની ઘટનામાં પોતાની જાનનું બલિદાન આપ્યું હતું। સાથે આગની આ હોનારતમાં 300 થી વધુ લોકો આ આગની ઘટનામાં ધડાકાનો ભોગ બન્યા હતા, જેથી ફાયર જવાનોના બલિદાનની યાદમાં 14 એપ્રિલના રોજ તેઓને શ્રદ્ધાંજલિ આપી ફાયર સર્વિસ એટલે કે અગ્નિશમન સેવા દિન તરીકે મનાવવામાં આવે છે। ત્યારે સુરતમાં પણ 14મી એપ્રિલ ફાયર સર્વિસ દિન નિમિત્તે સુરતના ચોપાટી ખાતે આવેલ શહીદ સ્મારક ખાતે ફાયરના જવાનો દ્વારા શ્રદ્ધાંજલિ ફાયરના જવાનોને અર્પણ કરવામાં આવે છે। તો આ ફાયરના ખાસ દિન નિમિત્તે સુરત શહેરના ફાયર વિભાગના ઇતિહાસ વિશે જાણવાનો અમારી ચેનલ દ્વારા પ્રયાસ કરવામાં આવતા સુરતના ફાયર ઓફિસર હિતેશ ઠાકોરની મુલાકાત લીધી હતી। તો તેમણે જણાવ્યું કે સુરતમાં સૌપ્રથમ 1852માં સુરત સુધરાઈ ખાતે પ્રથમ ફાયર સ્ટેશન શરૂ થયેલું, ત્યારબાદ 1924માં મુગલીસરાય ખાતે ફાયર એન્જિન સાથે પ્રથમ ફાયર સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું। તે ઇતિહાસની ચર્ચા કર્યા બાદ આજે સુરત શહેરનું ફાયર વિભાગ અદ્યતન અત્યાધુનિક સાધનોથી સજ્જ છે, જેથી સુરતની મોટી આગ હોનારત જેવી કે તક્ષશિલા આગ, શિવશક્તિ આગ કે પછી વેસુની હેપી એક્લેન્સિયાની આગ હોય, સુરત શહેરનું ફાયર વિભાગ તમામ અત્યાધુનિક સાધનો સાથે આગ પર કાબુ મેળવ્યો છે। સુરત ફાયર વિભાગ પાસે હાલ જે સાધનો છે, જેના કારણે તેઓ મોટી આગ હોનારતોને કાબુમાં લેવામાં સફળતા પ્રાપ્ત કરી છે। તો સુરત ફાયર વિભાગની કામગીરીથી સમગ્ર દેશમાં વખણાઈ રહી છે। ત્યારે ફાયર વિભાગને વધુ પ્રોત્સાહિત કરવા તથા આગ પર વધુ ઝડપી તેઓ કાબુ મેળવી શકે તે માટે આ વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેર ફાયર વિભાગને 30 કરોડથી વધુનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે। के रखवाले सेवा है धर्म हमारा, ये सूरत अग्निशमन सेवा है हमें प्राणों से भी प्यारा। ये जाति धर्म के भेदभाव हम कभी समझ ना पाते, देश काल भाषा से ऊपर पंख लगा उड़ जाते। जहाँ कहीं भी आग लगे पल भर में पहुँच हम जाते, जलते तन मन और जीवन को प्यार के जल से बुझाते। हम चाहे जहाँ भी जाए हो सदा हमें ये ध्यान, हम बाद में चाहे जो पहले तो है इंसान। है दया हमारी पूजा कर्तव्य कर्म भगवान, मानव की जान बचाने कर दे प्राणों का दान। जलती दुनिया को बचाना है पहला अपना काम, अंगारों पे चलते हम क्या सुबह क्या शाम। हम मानवता के रखवाले सेवा है धर्म हमारा, ये सूरत अग्निशमन सेवा है हमें प्राणों से भी प्यारा। ये सूरत अग्निशमन सेवा है हमें प्राणों से भी प्यारा। भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। 14 એપ્રિલ નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે મનાવવામાં આવે છે। તો સુરત શહેરનું ફાયર વિભાગ હાલ અદ્યતન જે મશીનરીથી આગ હોનારતને પહોંચી વળે છે। સુરત શહેરમાં ગમે તેટલું મોટું તક્ષશિલા અગ્નિકાંડ હોય, શિવશક્તિકાંડ હોય કે પછી જે વેસુમાં આવેલ હેપી એન્ક્લેસિયા જે આગ હોનારત હોય, તમામને સુરત શહેરનું ફાયર વિભાગ પહોંચી વળે છે। ત્યારે આપણે આજે જે સુરત શહેરના ફાયર વિભાગનું જે ઉદ્ગમ ક્યાંથી થયેલું અને કેવી રીતે ફાયર વિભાગ હાલ અદ્યતન મશીનરી સાથે સુરત શહેરમાં તમામ હોનારતને પહોંચી વળે છે એ બાબતે વિગતવાર વાત કરીશું। જી આપણું નામ અને સુરત શહેરમાં ફાયર વિભાગનું ઉદ્ગમ કેવી રીતે થયું તે બાબતે। હિતેશ ઠાકોર, ઇન્ચાર્જ ડિવિઝનલ ફાયર ઓફિસર। સુરત શહેરમાં જે ફાયર ડિપાર્ટમેન્ટ છે તે 1852માં સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલું હતું। એમાં 1924માં સૌપ્રથમ
4 ફાયર એન્જિન મેરી વેધર આપણે જે ઇંગ્લેન્ડથી આયાત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2015 પછી આપણે બીજા 10 ફાયર સ્ટેશન, મતલબ જેમ જેમ પોપ્યુલેશન વધતી ગઈ તે પ્રમાણે તબક્કાવાર ફાયર સ્ટેશનનો વધારો ગયો અને હાલમાં સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના કુલ 22 ફાયર સ્ટેશનો અને 4 હાલમાં પ્રગતિ હેઠળના ફાયર સ્ટેશનો છે. જી, જે રીતે આજે જે 14 એપ્રિલ ફાયર સર્વિસ ડે તરીકે મનાવવામાં આવે છે, શું છે એનું વિગતવાર શું માહિતી છે? 14મી એપ્રિલ અગ્નિશમન સેવા દિવસ 14મી એપ્રિલ 1944ના રોજ મુંબઈ ડોકયાર્ડ ખાતે દારૂગોળો અને અત્યંત જ્વલનશીલ પદાર્થો ભરેલું એક જહાજ ડોકયાર્ડ ખાતે આગનો બનાવ બનેલો હતો, જેમાં મુંબઈ ફાયર સર્વિસના કુલ 66 જેટલા ફાયરના જવાનો આ આગને બુઝાવવા માટે પ્રયત્ન કર્યા હતા. તે દરમિયાન એમના જીવ ગુમાયા હતા. તેમના માનમાં સમગ્ર ભારતમાં અગ્નિશમન સેવા દિવસનો ઉજવણી કરવામાં આવે છે. જી, આજના આ દિવસે કેવી રીતે ઉજવણી કરવામાં આવે છે, શું હોય છે આજના દિવસ, શું કરે? આપણે સુરત શહેરમાં 14મી એપ્રિલના દિવસે પ્રત્યેક વર્ષે ચોપાટી ખાતે આવેલા જે શહીદ સ્મારક છે ત્યાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. ત્યાં 2 મિનિટનું મૌન રાખી તમામ ઓફિસરો ત્યાં આગળ મૌન પાડી અને એમને શ્રદ્ધાંજલિ આપી તબક્કાવાર દરેક ઝોનમાં એક સલામતી સપ્તાહ તરીકે, મતલબ ફાયર સર્વિસ વીક ઉજવણી કરવામાં આવે છે, જેમાં રોડ શો તેમજ સ્કૂલો, ઔદ્યોગિક ઇમારતો, પછી આ બધા શાળાઓ, આ બધામાં ટ્રેનિંગનો પ્રોગ્રામ ગોઠવવામાં આવે છે અને તેમને તાલીમ આપવામાં આવે છે. એમને જાહેર જે જનતા છે તેમને પેમ્પલેટ અને બેનર્સનું જે હોર્ડિંગ છે એ લગાવી અને જાગૃત કરવામાં આવે છે. ફાયર સર્વિસ વિષયના જે નંબર કેટલા છે, 101 નંબર છે, એ પ્રમાણેના જાગૃત કરી પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે. જી, જે રીતે હાલ જે ફાયર વિભાગ, સુરત શહેરનું જે ફાયર વિભાગ છે તેની પાસે અદ્યતન મશીનરી છે, જેના દ્વારા એક મોટામાં મોટી આગ હોનારતને હાલ કાબુમાં કરી લીધું છે. તો એ કયા કયા ફાયર વિભાગ પાસે એવા મશીનરી છે જેના કારણે તમામ આગ હોનારતને પહોંચી વળી? જે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ પાસે હાલમાં હાઇડ્રોલિક પ્લેટફોર્મ 5, 3 ટર્નટેબલ લેડર, કુલ 8 જેટલા જે આજ અત્યાધુનિક ફિનલેન્ડથી અને જર્મનીથી આયાત કરેલા અત્યાધુનિક વ્હીકલો છે, જેમાં 90 મીટર ઊંચાઈ ધરાવતી જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે સમગ્ર ગુજરાતમાં ફક્ત સુરત પાસે જ હાલમાં અવેલેબલ છે. આ પ્રકારના જ્યારે કોઈ આગ અકસ્માતના કોલ બનતા હોય, ઉપર માણસો ફસાયેલા હોય, તે દરમિયાન આ પ્રકારના વાહનોનો ઉપયોગ કરી અને માણસોને સહી સલામત કેજ મારફત, અને આમાં એક લિફ્ટ પણ આવેલી હોય છે, જે લિફ્ટની મદદથી સહી સલામત રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવતા હોય છે. તદુપરાંત ફાયર વિભાગ પાસે એરકોર ટર્બાઇન, વોટર બાઉઝર વિથ બૂમ મોનિટર, ટ્રોલી માઉન્ટેડ બૂમ ક્રેન, ફાયર ફાઇટિંગ રોબોટ, આ પ્રકારના અત્યાધુનિક વ્હીકલો હાલમાં સુરત મહાનગર પાસે અવેલેબલ છે. જી, ફાયર વિભાગની જે કામગીરી છે તેને જોઈ આ વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ બજેટ ફાળવવામાં આવેલું છે. કેટલું બજેટ ફાળવવામાં આવેલું છે અને એનું કેવી રીતે આગળ ઉપયોગ થશે? જે આગામી વર્ષ માટે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ માટે અંદાજિત 30 કરોડ જેટલું બજેટ ફાળવવામાં આવેલું છે, જેમાં સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ અને આવતા વર્ષે જે 104 મીટરનું સૌથી ઊંચાઈ ધરાવતું, સૌથી વધારે 9 મીટર કરતાં પણ વધારે ઊંચાઈ ધરાવતું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવા માટે મંજૂરી માટે બજેટમાં ફાળવવામાં આવેલા છે. જી, લાસ્ટમાં એટલું જ કે જે આજનું જે યુવા વર્ગ છે એ ફાયર વિભાગમાં રસ દાખવે એ બાબતે યુવાઓને શું કહેશે? જે આપણે જાણીએ છીએ કે જે ફાયર વિભાગ છે એ ફાયર સર્વિસ પરથી આપણે જાણીએ છીએ કે જે સેવા આપવાનું કામ કરતું હોય છે. ફાયર વિભાગ છે એ ફાયરના જવાનો એક પક્ષીનો કોલ હોય તો પણ એક બચાવ કાર્ય કરતું હોય છે, અને કોઈ મનુષ્ય કોઈ ફસાયેલા હોય આગ અકસ્માતના કોલમાં અથવા રોડ અકસ્માતના કોલમાં તો પણ એમનું બચાવ કાર્ય કરતું હોય છે. અને 365 દિવસ 24 કલાક આ પ્રકારના જે ફાયર સર્વિસના કામ કરી અને ઉમદા સેવા પૂરી પાડતા હોય છે. તો આજના જે નવયુવાનોને એક જ માર્ગદર્શન યુવાનોને મેસેજ આપીશ કે આ પ્રકારની સર્વિસમાં જોડાઈ અને ભારતભરમાં પોતાનું નામ રોશન કરે. જી, જે રીતે આપણે હાલ અત્યારે ફાયર ઓફિસર સાથે વાત કરી, તેઓએ જણાવ્યું કે 14મી એપ્રિલના રોજ નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે મનાવવામાં આવે છે. મુંબઈમાં જે દારૂ ગોળા ભરેલું જે જહાજ હતું તેમાં ફાયરના કેટલાક જવાનો તે સમયે મૃત્યુ પામ્યા હતા, તેમને યાદ કરીને આજે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. તો સાથે સુરત શહેરનું જે ફાયર વિભાગ અદ્યતન મશીનરીથી સુરત શહેરની મોટી મોટી આગ હોનારતને પહોંચી વળ્યું છે, જેના કારણે તેનું ભારતભરમાં જે નામના તેમને પામી છે. તો સાથે સુરત શહેરના ફાયર
વિભાગ દ્વારા અદ્યતન મશીનરી છે, જેના કારણે તેઓ મોટી આગ હોનારતને પણ પહોંચી વળ્યા છે. તો સાથે તે ફાયર વિભાગને વધુ પ્રોત્સાહિત કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે 30 કરોડથી વધુનું પણ બજેટ ફાળવવામાં આવેલું છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત.